હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ધાબાના શાકની ટક્કર મારે તેવું એકદમ ટેસ્ટી એવું આપણે લીલા વટાણાનું શાક બનાવશું। તો તેના માટે એક પેનમાં તેલ લઈએ। હવે તેલ ગરમ થાય એટલે તમાલપત્ર અને લાલ મરચું એડ કરશું। રાઈ અને જીરું એડ કરીએ। હવે મેં લીલા કાંદા લીધા છે। જો તમારા લીલા કાંદા ના હોય તો સૂકા કાંદા પણ લઈ શકાય। તો મસાલો તૈયાર કરશું। તો મિક્સર જારમાં આદુ, મરચી, લસણ, આખા ધાણા, આખું જીરું અને સફેદ તલ લીધા છે। હવે 2 ટામેટાના ટુકડા એડ કરી અને ગ્રેવી તૈયાર કરશું। તો ગ્રેવી એડ કરી બરાબર મિક્સ કરી અને ગ્રેવીને કૂક થવા દેશું। હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો તો બરાબર મિક્સ કરી લઈએ અને થોડું પાણી એડ કરશું। બરાબર મિક્સ કરી અને સ્વાદ અનુસાર મીઠું અને થોડી ખાંડ એડ કરીએ। હવે ઢાંકી અને તેલ છૂટું પડે ત્યાં સુધી આ ગ્રેવીને કૂક થવા દેશું। તો ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને એકદમ સરસ થઈ ગઈ। તો આપણે વટાણા એડ કરશું। જો તમારે ફ્રીજમાં મૂકેલા હોય વટાણા તો બાફીને લેવાના અને ફ્રેશ હોય તો સીધા વટાણા એડ કરીને 2 મિનિટ ઢાંકીને ચડવા દેશું એટલે વટાણા એકદમ સરસ કૂક થઈ જશે। તો એકદમ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર છે। એન્જોય।